હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને વાગી ગયા છે 9:30 અને અમે દુકાન હવે જઈએ છીએ. જીગી આપણે રાતે આવી હતી, વાઘબા પ્રોગ્રામમાં ગયા હતા એટલે જીગીને હું લઈને આવી હતી. હું એકલી હતી ને એટલે આપણે સીધો જીગી હોય અને જો વાઘુબા અહીંયા ગયા હતા રાતે આવીને 4 વાગે 4:30 વાગે આવ્યા હતા. અને મકાઈ લાયા છે, કોકે આપી હતી તો મકાઈ લાયા છે સીધા. તો મિત્રો લેટ થઈ ગયું હો. વાઘુબા હાલ જ ઉઠ્યા હો. વાઘુબા ઉઠાડે, વાઘુબાને ઉઠાડે બસ મેં તો અમને મૂકવા આવું. અલી રવા દે સીધા. દીદી મારા જો એવું ના કરો, ભરતા જ મેં છોકરા. જીગી હંતાઈ ગઈ દેવો સીધો જીગી મારે હોય ઈ મરાય નહીં. એ રિયારણ કરે ને એટલે મારું નહીં સીધા તૂટી જાય. પેલી જે ગટુનું હોય જે પેલી ગાય મારતા ગાય મારી નાખતો એ નહીં મારવાની. પતંગ તેરશે કોણ? સીધા જોજે મમ્મા નામું. તો મિત્રો લગને આવી ગયા અને આજે 25 તારીખ હ. તો આજે 25 તારીખના આપણે વાઘુબાના ભાઈના છોકરા છે જે અમારા ભત્રીજો થાય તો એના જે પાટે બેહાડશું. પણ અમારે તો ભાઈ મિત્રો આપણે 2 વાગે ઘરે આવી ગયા હતા બરાબર. સીધો હતો તો જબરજસ્ત રોવા ચડે તો એટલે હું દુકાને જમવાનું બધું પતી ગયું એટલે હું આવી ગઈ હતી ઘરે જ. કપડાં ધોયા, કપડાં ધોયા બધા મશીનમાં સૂકવ્યા. પછી 2:30 વાગે મેં ખીચડી વઘારી સિમ્પલ મારા માટે ખાધું. ખીચડી બનાવીને વાસણ ધોવાના પડે હવે હજુ બરાબર. પણ વાગી ગયા છે 4 તો સિદ્ધરાજને નવડાવી ધોવડાવીને હાલે સુવડાવ્યો. અને ઘરે રહેવાતું નહીં, ટાઈમ આપણા જોડે એટલો હોતો નહીં મિત્રો. એટલા માટે જોખમની હાલત કેવી. સવાર રાતે આવીએ ઊંઘવા માટે અને બસ ઊંઘીને સવારમાં વહેલા વાળી દુકાને ભાગી એટલે ખરાબ રમણ ભમણ થઈ ગયું જો ખાલી. કોઈ વસ્તુ ક્યાંય હરખી લાગે હો તમને જો. અને વાઘબાન 9:30 વાગે મેં દુકાને ગયા હતા અને જો મારા ઘરની હાલત જો ખાલી તમે. એટલો બધો ટાઈમ રહેતો નહીં મિત્રો. 12, 11, 11:30 વાગે આવવાનું. મારા ઘરની હાલત બગડી ગઈ મિત્રો બરાબર. તો એક દિવસ આપણે ફ્રી થઈને ઘણું બધું સાફ સફાઈ કરશું. પણ હાલ તો આપણે લગ્નની તૈયારી કરવાની છે. બધા દુકાને હું આવી ગઈ હતી સીધું રોતું તો નહીં એટલા માટે. તો ખબર નહીં આજે સીધાને એને પપ્પાને કપડાં સીવડાવવા જવાનું હતું તો ખબર નહીં કેવું ન હોય. તો પાલક આવ્યા વાગવા આવ્યા શીખો જ અને જે લોકો હું ગયા મેં ફોન કરેલો. તો મિત્રો હાય ગાઈસ, તો આપણે લાડા ફાઈટ ફેટો બંધાય છે જુઓ તમે. બંધવાનો ફેટો ઉપર સીધા મોટા ભાઈને ફેટો બંધે હે. કસામાં સીધા લેટા આવી ગયા રોઈ ને ગરમી થઈ ગઈ. શું થયું? કાલા તો નહીં હાલ લાગે ને
આજો નાગરી આવાર રજવાડી બની ગયા કેસરી નહીં હાલ લાગે કાળા કપડા પહેરા ને ઓલા જે સંદાર માં જીગર બંધવાનો હા ભાઈ બંધ્યા વગર જતા ના કभी પોલીસ ફોન કરીને પાછા બોલાયો ગાઈસ ભાઈના વિવાહમાં આવી જશે બંધવાનો ફેટો તો ને સીધા અમાર બુનીન ફેટો બંધે શું કરવાનું તો મિત્રો અહીંયા આગળ આપણે સીધો કેવું મસ્ત નાચવા માંડે તો કેમ કે બહાર ડીજેનો અવાજ આવતો હતો એટલે આપણે સીધાને નાચવું તો જો કેવું મસ્ત નાચા ને એનો ભાઈ હા અમારો કંચનબેનનો સુમિત છે મારા નણંદનો છોકરો છે આ મોટો આનાથી પછી આપણે નાનો પીકે ભાણો અમારો જો અહીંયા આગળ બુનીને સાફો બંધે આ પણ મારા નણંદની છોકરી છે આ મહેસાણા રહે તો એક કે મારે સાફો બાંધવો એટલે પહેલો અમારો સુમિત રાહ જોઈને ઊભો હતો સીધાને બાંધવાનો હતો ફેટો એટલા માટે તો પછી આપણે સીધાને તો બંધ્યો નહીં જો અને સીધો જબ્બર રોતો હતો બરાબર છે અહીંયા આગળ સીધો અહીંયા બુનીને ફેટો બંધે અને અહીંયા આગળ જો અમારી વિજીજી છે ને વાઘુબા બે મસ્તી કરે બરાબર અને બહાર મામેરું આવ્યું હતું તો બધા લોકો જતા હતા મામેરાને વધારવા માટે તો આ બધા તૈયાર એટલા માટે થયા છે અને અહીંયા આગળ વાઘુબા બ્રજ પડાવો અને અમારા ભાણો મદદ કરે વાગવાની બ્રજ પડાવવા માટે કેમ કે વાઘુબાને આવડતું નહોતું એટલા માટે પડી જતું હતું અને અહીંયા આગળ તો મિત્રો જય ગોગા સિલેક્શનમાંથી આપણે વિપુલભાઈના અમારા પડોશી એવા એવાનું આપણે જો સાફાનું હ તો સાફા બંધવા આવ્યા હતા અવશ્ય વાઘુબા સાફ બંધ્યો છે અને આ મિત્ર સાફ બંધ્યો છે તો અવશ્ય પધારો વડોદરાની અંદર ઈપરી સ્પીડમાં બંધે છે મને આવડે થોડો થોડો બનતા ના જ બંધી ગયા આપણે આવડે કયા ગટા ભૈયા બોડા ભૈયા આપણા આવું ના આવડે છેલ્લે રહ્યા હે વાઘબા હા આમાં બોડા ભાઈ કાકી બંધ થઈ જાવ તો તમારે પણ ક્યાં આવા ખેલ કરવાના આવા કટારોન બટારોન લટકાવાના તો મિત્રો ફાઇનલી અમારા ભૂરાભાઈ નથી સાફો બંધવાનું મને નામ જ ભૂલી જાય હા બોડાભાઈ તમે સાફો બંધવાનું બાકી છે તો જો વાઘબાનો બંધાય છે અને અમારા પણાનો હજુ બાકી છે સાફો બંધવાનું જોઈએ આપણે બસ સરસ લાગે હલો વાઘબાન તો એવું લાગે કે પહેણવા તમે જ જાઓ બ્રોચ લાયા લાગે હે ને કલકી છે બરોબર પણ હાચવજો હવાર માટે કના લાડા માટે વાહ ભાઈ વાહ લગાવી દો એ વરા રાજા તો મિત્રો ફાઇનલી આપણે વાઘુબા પહેણવા જાય છે જો આમ કરજો વાંધો નહીં હું પણ બીજે વાંધો નહીં થઈ જાવ તો વાંધો નહીં હા લાવ કરવડો કંકુ ચાલો તો ભાઈ મિત્રો અમે આવી ગયા હતા ગામની વચ્ચોવચ્ચ કેમ કે મામીરાને અમારે ત્યાં આગળ ઊભું રહ્યું હતું અને ત્યાંથી મામીરાને વધારવાનું હતું તો જુઓ કેટલા બધા લોકો અમે આવી ગયા છીએ મામીરાને વધારવા માટે બરાબર છે તો અહીંયા આગળ બધા બૈરા ઊભા હતા ને આગળ ઉપર બધા વાઘુબાને એમના ભાઈઓને બધા ઊભા હતા તો અહીંયા ડીજે વાગતું હતું ને પેલી બાજુ બધા નાચતા હતા અમારા નણંદોને બધા આમ ફઈને ગરમી લાગે જો એ મોટું લૂસ અહીંયા આગળ વાઘુબા મસાલો માહળો જુઓ ખાલી તમે દેખાયા ને એમ તાર ના દેખાતો તો હું કહી દઉં વાંધો નહીં અહીંયા બગ્ગીઓ આવીશ આપણે એન્ટ્રી માટે વેવાઈઓને જો અને અહીંયાથી નવો ડીજે આગળ જહ અને પાછળ પાછળ બધા નાચતા નાચતા જહ અને બગ્ગીઓ મેં એન્ટ્રી કરવાની છે દુલે રાજાની નિવન મામાની એમની એટલે અહીંયા જ પડી ગયો તો અમારે ચેટ થાય તમે જુઓ અહીંયા વાઘુબા આવી ગયા પાછા અમારે બીજીજીને બે ઊભા હતા તો અહીંયા મામેરું બધાએ ઉપાડી લીધું અને અમારે બધા આગળ જાય બરાબર છે અને અવાજ તો એકદમ બરાબર આવતો હતો મિત્રો
જોરદાર ડીજેનું વાગતું હતું અને ગરમી તો કે મારું જ કોમ સ. હું તો ચપ્પલે પહેરે નતા, મને પગ બળતા હતા. પછી હું હવની છેલ્લે હતી ને વાઘબા મારી પાછળ હતા જુઓ હે ને વાઘબા. અને અહીંયા આગળ અમારી એન્ટ્રી હતી, તો એન્ટ્રીમાં સ્ટાર્ટિંગમાં ફોટા લગાવેલા હતા. તો અહીંયા આગળ હું સીધો અને સીધાના પપ્પાના ફોટો હે મસ્ત મજાનો જુઓ હે ને મસ્ત મજાનો ફોટો. તો મેં કીધું હતું વાઘબા આપણે આ ફોટો લઈ લેવાનો, મસ્ત ફોટો હતો. અહીંયા બધા બીજાના ફેમિલીવાળાના મૂક્યા હતા, તો મસ્ત મસ્ત ફોટા હતા બધાના. અને હું બધાથી નાગી થઈ. અસુરો હે અને ઉમંગ હે. અને અહીંયા આગળ મંડપમાં આવી ગયા હતા અમે. અહીંયા આપણે મામીરાવાળાને બેઠા હતા. જો મામીરાવાળાને અહીંયા ઉતારો આપ્યો હતો, તો બધા અહીંયા આગળ બેઠા હતા. અને હું ગોતતી હતી સીધાનો, એટલા માટે. તો હું મારા દીવરને પૂછ્યું કે સીધો ક્યાં ગઈ, કે મને ખબર નહીં.